જય માતાજી વિદ્યાર્થીઓ. સ્વાધ્યાય 14.3 ધોરણ 10 અને એમાં ત્રીજો દાખલો. આ એક મોસ્ટ આઈએમપી દાખલો છે. એમાં ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આ દાખલો પૂછાય જ છે અને આ પદ્ધતિના દાખલાઓ પાછલા વર્ષોમાં પણ ઘણા બધા પૂછાયેલા છે. તો આપણે આ દાખલાને સમજીએ. હવે અહીંયા આપણને દાખલા નંબર 3માં દૈનિક ખિસ્સા ભથ્થું કે જેને આપણે વર્ગ તરીકે લીધા છે, એટલે અહીંયા આપણે લખી નાખીએ વર્ગ અને બાળકોની સંખ્યાને લઈ લઈએ આવૃત્તિ એટલે કે એફ તરીકે. હવે રકમ પ્રમાણે જોઈએ તો આની અંદર મધ્યક આપણને આપેલો છે. મધ્યક છે 18, એટલે આપણે અહીંયા લઈ લઈએ કે એક્સ બાર બરાબર 18 જે આપી દીધા છે. આ એફ છે એ આપણે શોધવાના છે. આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ તો મધ્ય કિંમતથી. હવે જે પહેલો વર્ગ છે 11 થી 13, એની મધ્ય કિંમત કેવી રીતના મેળવાય? તો અધસીમા 11, ઉધ્વસીમા 13, બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 24 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 12. એટલે અહીંયા લખીશું 12. પછી શોર્ટકટ મેથડ પ્રમાણે જઈશું આપણે, એટલે કે વર્ગ લંબાઈ 2ની છે, એટલે જે એક મધ્ય કિંમત મળી એમાં બીજા 2 ઉમેરવાના, એટલે કે 14. 14માં 2 ઉમેરો એટલે 16, 18, 20, 22 અને 24. આ પ્રમાણે તમે મધ્ય કિંમત મળશે. હવે ખૂટતી આવૃત્તિમાં યાદ રાખવાનું કે જે આપણે આ એ ધારવાનો છે એ જે એફ છે ખૂટતી આવૃત્તિ એની સામે જે મધ્ય કિંમત મળે એના બરાબર ધારવાનો. એનો મતલબ કે અહીંયા આપણે 0 મૂકી દઈશું. જ્યાં એ ધારીએ ત્યાં 0 મુકાય, એટલે કે એ બરાબર આપણને 20 મળે છે, એટલે એફની સામે ધારવાના. એટલે આ 0, એની ઉપરની કિંમત -1, -2, -3, -4, આ કિંમત થઈ 1 અને 2. હવે આ કિંમતો કઈ રીતે લીધી આપણે એ સમજીએ. તો અહીંયા આગળ 13 છે, અહીંયા આગળ 20 છે, એની ઉપરની કિંમત 18 છે, એટલે કે યુઆઈનું સૂત્ર શું આવશે? xi - a/h, એટલે xi 18 આવશે. હવે 18 - 20 તમે ધાર્યા છે અને h વર્ગ લંબાઈ 2 છે, એટલે -2/2 એટલે -1, એટલે -1. પછી 16 મૂકો અહીંયા, 16 - 20 એટલે -4/2 એટલે -2 થાય. એ પ્રમાણે હવે fi અને ui એટલે 7 ચોક 28 પણ કેવા? માઇનસ. 6 તરી 18 કેવા? માઇનસ. 9 દુ 18 એ પણ માઇનસ. 13 એકા 13, પછી 0, 5 એકા 5 અને 4 દુ 8. હવે અહીંયા લઈશું સિગ્મા fi ui. હવે સિગ્મા fi ui માં આનો સરવાળો એટલે 8 ને 5 13, પછી માઇનસ. કઈ નિશાની આવશે? માઇનસ. હવે અહીંયા આગળ સરવાળો કરીએ તો 8 તરી 24, 24 ને 3 27, એટલે 27 નો 7 વધી 2, 2 ને 2 4 ને 1 5, 6 ને 1 7, એટલે અહીંયા થશે 7. એટલે 77 - 13, એટલે આપણે 77માંથી 13 બાદ કરીએ એટલે અહીંયા 4 અને અહીંયા 6, એટલે -64. એટલે આ કિંમત મળી આપણને -64. કોની કિંમત આવી? આ સિગ્મા fi uiની કિંમત શું આવી? -64. હવે આપણે સૂત્ર મૂકીએ. હવે આપણું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui/n ગુણ્યા h, જેમાં x બાર આપણને આપેલો છે. કેટલો આપ્યો છે? 18. એ આપણને કેટલા મળ્યા? 20, જે આપણે ધાર્યા છે. હવે સિગ્મા fi ui જે કેટલા મળે છે? -64. હવે એને ગુણ્યા h છે ને છેદમાં n છે. હવે n એટલે આવૃત્તિઓનો સરવાળો. હવે અહીંયા આગળ
કેટલો થશે આવૃત્તિઓનો સરવાળો? 7 અને 6 13, 13 ને 9 22, 6 13, 13 ને 9 22, 22 અને 13, 22 ને 13, 2 ને 3 5, 35, 35 ને 5 40 ને 4 44, 44 પ્લસ એફ, આ એફ છે એમાં ઉમેરવાના એટલે 44 પ્લસ એફ, એને આપણે અહીંયા છેદમાં લખીએ કે 44 પ્લસ એફ ગુણ્યા 2ની વર્ગ લંબાઈ છે. હવે આ જે 20 છે એને બરાબરની આ બાજુ લઈ લો તો 18 માઇનસ 20 બરાબર. હવે માઇનસ 64 ગુણ્યા 2 કરો એટલે 4 દુ 8 અને 6 દુ 12 એટલે માઇનસ 128 છેદમાં 44 પ્લસ એફ, એટલે અહીંયા આવશે -2 બરાબર માઇનસ 128 છેદમાં 44 પ્લસ એફ. હવે 44 પ્લસ એફને બરાબરની આ બાજુ લઈ જાઓ અને -2 ને છેદમાં લાવો એટલે આપણે અહીંયા સાદુરૂપ આ પ્રમાણે આપીએ કે 44 પ્લસ એફ બરાબર -128 છેદમાં -2, તો -2 એટલે કે માઇનસ કેન્સલ થઈ જશે એટલે હવે અહીંયા 128 ભાગ્યા 2 કરો તો 128 ભાગ્યા 2 કેટલા થશે? અહીંયા 6 દુ 12 અને 4 દુ 8 એટલે 64 થશે. હવે અહીંયા 44 પ્લસ એફ બરાબર 64 છે એટલે 64 પ્લસ 44 ને બરાબરની સામે લઈ જાઓ એટલે -44 એટલે એફ બરાબર શું થશે? +20. આ દાખલો આપણો પૂરો થઈ ગયો. ખૂટતી આવૃત્તિ કેટલી મળી? 20 મળી. ચલો હવે એના પછી સ્વાધ્યાય 14.1 નો ચોથો દાખલો ગણીએ આપણે. હવે સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 4, એની રકમ પહેલાં લખી નાખીએ આપણે. પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપેલી છે આપણને અહીંયા આગળ અને મહિલાઓની સંખ્યા આપી છે, તો આને આપણે વર્ગ લઈ લઈએ અને મહિલાઓની સંખ્યાની આવૃત્તિ એફ લઈ લઈએ. હવે અહીંયા લખીએ તો 65 થી 68, પછી 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 અને છેલ્લી 83 થી 86. હવે આવૃત્તિ લઈ લઈએ તો આવૃત્તિ કેટલી છે અહીંયા? 2 4 3 8 7 4 અને 2. હવે જે આગળના દાખલાઓમાં ગણ્યા એ પ્રમાણે અહીંયા લઈશું આપણે મધ્ય કિંમત. તો મધ્ય કિંમતને શું કહીશું? xi. એટલે પહેલાં શોધી નાખીએ આપણે મધ્ય કિંમત xi, પછી ui અને પછી છેલ્લે fi ui. હવે 65 વત્તા 68 ભાગ્યા 2 એટલે 65 પ્લસ 68 કરીએ ભાગ્યા 2 એટલે 8 ને 5 13 નો તગડો વધી 1, 6 6 12 ને 1 13, 133 ભાગ્યા 2, 133 નો 2 વડે ભાગાકાર, 6 2 6 12, 2 6 12, 1 વધે અહીંયા 0.0 એટલે 2 5 10 એટલે આનો જવાબ આવ્યો 66.5. એટલે અહીંયા શું લખીશું આપણે? 66.5. હવે આનો જે તફાવત છે એટલે કે વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ 3ની છે એટલે આમાં 3 3 ઉમેરતા જાઓ એટલે શું થશે? 69.5. 69.5 માં 3 એડ કરો એટલે 72.5, 75.5, 78.5, 81.5 અને છેલ્લે 84.5. હવે આ આપણને xi ની કિંમત મળી. હવે આપણે ui શોધવાનો છે એટલે ui બરાબર xi માઇનસ a અપોન h અને છેલ્લી ટર્મ તમારી આવશે એટલે કે છેલ્લો કોલમ આવશે fi ui. હવે આ જેટલા પદ છે એમાંથી કોઈ એક સંખ્યા એ ધારવાની છે
તો એ કોના માટે ધારીશું આપણે? તો અહીંયા આગળ આપણી પાસે 1 2 3 4 5 6 અને 7, તો બરાબર વચ્ચોવચ્ચની સંખ્યા એટલે કે ચોથી સંખ્યાને લઈ લઈએ આપણે, તો ઉપરની 3 અને નીચેની 3, તો અહીંયા થઈ જશે 0, અહીંયા થઈ જશે -1 -2 -3 અને અહીંયા 1 2 3, આ થઈ ગયું UI. હવે FI UI એટલે 3 દુ 6 એટલે કે -6, 4 દુ 8 એટલે કે -8, 3 એકા 3 એટલે કે -3, અહીંયા 0, 7 એકા 7, 4 દુ 8 અને 3 દુ 6. અહીંયા લઈશું સિગ્મા FI UI. સિગ્મા FI UI ની કિંમત અહીંયા આગળ, એટલે 8 ને 6 14, 14 ને 7 21, હા, અને 8 ને 6 14, 14 ને 3 17, એટલે 21 - 17 એટલે અહીંયા આવશે 4. ચલો, ખ્યાલ આવે છે? ઓકે. હવે એના પછી આપણે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI અપોન n ગુણ્યા h લઈ લઈએ. હવે અહીંયા આગળ આપણે આવૃત્તિનો ખાલી સરવાળો બાકી છે, n બરાબર, એટલે આવૃત્તિનો સરવાળો ટોટલ થશે 30. કેટલો થશે? 30. હવે a એટલે 75.5 અહીંયા મૂકી દઈએ આપણે. સિગ્મા FI UI ની કિંમત છે 4, n ની કિંમત છે 30 અને અંતરાલ છે આ 3 3નો ડિફરન્સ છે, એટલે અહીંયા થશે 3. હવે 10 તરી 30, અહીંયા શું થશે? 75.5 વત્તા 4/10. હવે અહીંયા શું થશે? 75.5, હવે 4ના છેદમાં 10 એટલે 0.4. હવે 75.5 વત્તા 0.4 એટલે 75.5 ને 4 9. આ કિંમત કોની મળી? મધ્યકની કિંમત. મધ્યકની કિંમત આવી 75.9. દાખલો તમારો પૂરો. હવે જે આ ચોથો દાખલો છે અને ત્રીજો દાખલો છે, હવે ગ્રાઇડની અંદર આખી અલગ પદ્ધતિ પ્રમાણે આપેલો છે, DI પ્રમાણે. પણ DI પદ્ધતિ કરતાં આ જે પદ્ધતિ મેં તમને ગણાવી છે એ બહુ ઇઝી પડશે અને એનો ફટાફટ જવાબ પણ આવી જાય છે અને કિંમતોમાં પણ નાની કિંમતો મળશે. અહીંયા જો આપણે છેદમાં h લઈ લઈએ વર્ગ લંબાઈ, તો આ જે કિંમતો છે બહુ નાની થઈ જાય, તો જ્યારે સાદુરૂપ આપવાનું આવે તો ઝડપથી સાદુરૂપ તમે આપી શકો. હવે પાંચમો દાખલો ગણીએ. હવે પાંચમા દાખલામાં છે કેરીઓની સંખ્યા અને ખોખાની સંખ્યા. હવે કેરીઓની સંખ્યા આપણને આ પ્રમાણે આપી છે 50 થી 52, એટલે કે આને આપણે વર્ગ કહી દઈએ. 50 થી 52, પછી 53 થી 55, પછી 56 થી 58, 59 થી 61 અને 62 થી 64, 64. અને આવૃત્તિ એટલે કે ખોખાની સંખ્યા FI એ છે 15, 110, 135, 115 અને 25. હવે આપણે અહીંયા આગળ આ દાખલાને હવે આપણને અહીંયા વર્ગ આપેલા છે. શું આપેલું છે? વર્ગ. તો અહીંયા આપણે એની મધ્ય કિંમત લઈએ, તો મધ્ય કિંમત શું આવશે અહીંયા? હવે 50 થી 52 છે, તો 50 વત્તા 52 એટલે 102, 102 ભાગ્યા 2 એટલે 51, એટલે અહીંયા 51. અને વર્ગ લંબાઈ કેટલી છે? હવે 3 3ની છે, જો એટલે 50. હવે જો 52 પછી 53 લખાય, એનો મતલબ કે 50, 51 3 કિંમત થઈ, વર્ગ લંબાઈ 3ની થશે અહીંયા, એટલે અહીંયા આવશે 54. અને જો એમ ખબર ના પડે ઉમેરવામાં, તો આનો સરવાળો કરી નાખો. 53
+55 ભાગ્યા 2 તો 5 ને 3 8, 108 ભાગ્યા 2 એટલે 54. પછી 3 ઉમેરો 57, પછી 3 ઉમેરો 60 અને પછી 3 ઉમેરો એટલે 63. આ એક્સઆઈ મળી ગયો. સોરી. હવે આપણે અહીંયા આગળ એ ધારવાનો છે. તો એની કિંમત શું લઈ લઈએ? 57. શું લઈ લઈએ? 57. એટલે અહીંયા થઈ જશે 0. અહીંયા હું લઈ લઉં યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. હવે અહીંયા થશે એફઆઈ યુઆઈ. હવે આ થશે -1, આ -2, આ +1 અને +2. હવે આપણે એફઆઈ યુઆઈ એટલે એફઆઈ 15, 15 દુ 30, -110, 0, 115 એકા 115 અને 25 દુ 50. હવે અહીંયા થશે સિગ્મા એફઆઈ યુઆઈ એટલે એના બરાબર 115 અને +50 એટલે 165 -140 એટલે અહીંયા થઈ જશે 165માંથી 140 જાય એટલે 25 આવશે. હવે આપણે એફઆઈની કિંમત, તો અહીંયા આ સરવાળો n બરાબર 400 થશે. કેટલો થશે? 400. હવે આપણે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન n ગુણ્યા h લઈએ. ચલો હવે એની કિંમત કેટલી? ધારેલો મધ્યક 57, સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા? 25 અને છેદમાં 400 અને એચની કિંમત કેટલી? 3. હવે અહીંયા 57 વત્તા 25 તરી 75, 75 ભાગ્યા 400 એટલે સાદુરૂપ આપણે આપીએ અહીંયા તો 75 ભાગ્યા 400 એટલે તમે ભાગાકાર કરશો તો 57 પ્લસ 75 ભાગ્યા 400નો ભાગાકાર થશે 0.1875 એટલે સાદુરૂપ આપતા 57.1875. આ કોની કિંમત આવી? એક્સ બારની કિંમત. આ તમારો 5મો દાખલો કમ્પ્લીટ.